રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટીતંત્ર હરકતમાં આવ્યું। શહેરમાં આવેલા શિવ મોલમાં ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યું। મોલમાં આવેલા ગેમ બ્લાસ્ટને સીલ કરી દેવામાં આવ્યું। પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યું। તો રાજકોટમાં ભયાનક અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ શહેરના ગેમ ઝોનમાં પ્રશાસન ફાયર સેફટીને ચેકિંગ કરી રહ્યું છે। ત્યારે જૂનાગઢમાં પણ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ। જૂનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું છે। છેલ્લા કેટલાય સમયથી ફાયર એનઓસી વગર અહીંયા આ પ્રકારનું ગેમ ઝોન ધમધમી રહ્યું હતું। હાલ સૂરજ મલ્ટીપ્લેક્સમાં આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરી દેવાયું છે। તો સુરતની વાત કરીએ। સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। બારડોલીના બોબિન સ્થિત હેપી પ્લેનેટ ગેમ ઝોનમાં નિયમ પ્રમાણે ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો, જેથી વહીવટીતંત્રએ તાત્કાલિક ગેમ ઝોન બંધ કરાવ્યું। તેમજ શહેરના અન્ય 5 જેટલા ગેમ ઝોનમાં પણ તપાસ હાથ ધરી અને તકેદારીના ભાગરૂપે બંધ કરાયા। બારડોલી પોલીસે મેળા બંધ કરાવ્યા હતા। રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા આગ કાંડે સુરતનો તક્ષશિલા અગ્નિકાંડની યાદ તાજી કરાવી દીધી। રાજકોટ જેવી જ ઘટના સુરતમાં 5 વર્ષ પહેલા બની હતી। ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ અનેક માસૂમોને ભરખી ગઈ હતી, જેમાં પોતાના વહાલ સોયાને ગુમાવનાર પરિવારજનો આજે પણ એ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પરિવારજનોએ પોતાની આપવીતી જણાવી। ભોગ બનનાર પરિવારજનોનું કહેવું છે કે આજે પણ તેમને ઊંઘ નથી આવતી। દીકરીના છેલ્લા શબ્દો આજે પણ પિતાના કાનમાં ગૂંજી રહ્યા છે। તંત્ર સામે આ પરિવારોમાં ભારે નારાજગી છે। 5 વર્ષના સમયગાળામાં સ્થળ બદલાયા, નામ બદલાયા, સિસ્ટમ ત્યાં ને ત્યાં રહી। શહેર બદલાણા, ટાઈમ બદલાણો, તારીખ બદલાણી, ન બદલાણું તો સિસ્ટમ। એના હિસાબે આજે આ રાજકોટમાં ભોગવવાનો જે વારો આવ્યો છે। હું તો ક્યાં સુધી કહું છું કે હજી જાગો, તંત્રને ઢંઢોળો। આ મારા ઘરે આજ આવી છે, કાલે તમારા ઘરે પણ આવી શકે છે। એક માણસ નથી જાતો। અમારા 22 છોકરા ગયા ને એની પાસે એક નથી। અમારા 22 પરિવારો તમે હજી હાલની તારીખે રાતે સુઈ નથી શકતા। એની પછી 4 દિવાળી ગઈ, મારા ઘરમાં દીવો નથી મેં પ્રગટાવ્યો। આ હાલત અમે જીવી છે અને એ હાલત હવે રાજકોટ વાળાની થાય। મારી દીકરી ખૂબ જ ટેલેન્ટેડ હતી। એને ફેશન ડિઝાઇનરનો કોર્સ કરવો હતો, એને કપડાનો બહુ જ શોખ હતો, અતિશય। અને હું ટેક્સટાઇલ સાથે જોડાણેલો માણસ છું, એટલે એ રોજે કહેતી કે તમે સાડી બનાવો છો, હું ડિઝાઇન કરીશ, તમે સાડી વેચજો। મારો એક કોર્સ એકવાર પૂરો થઈ જવા દો, એ આશાએ મેં એને ત્યાં મોકલી હતી। 24 તારીખે ત્યાં બનાવ બન્યો, એનો જીવ ગયો અને 25 તારીખે એનું રિઝલ્ટ આવ્યું 12માનું। કોલેજ તૈયાર હતી, બધું જ કમ્પ્લીટ કરી રાખ્યું હતું। એક સાથે મારે બીજો એક બાળક છે, એક સાથે બેને ભણાવી શકવાની કદાચ મારામાં તાકાત નહીં હોય તો એણે મારા જે બાળક છોકરો છે એને પોતાનું ભણવાનું છોડી દીધું હતું આને ભણાવવા માટે। કોની પાસે અમારે લેવા જવું? 5 વર્ષે જો ન્યાય નથી આપી શકતા, 15-20 વર્ષે તમે કદાચ ન્યાય આપશો તો અડધા તો આમાંથી સાક્ષીઓ નહીં હોય, જે પીડિત પરિવારો એમાંથી કદાચ નહીં હોય, અને આરોપીઓ પણ ઉપર ચાલ્યા જશે। તો તમે સજા કોને આપશો, ન્યાય કોને આપશો? તો તંત્રને મારે એક જ વિનંતી છે કે આ તક્ષશિલામાં જે ના થયું ને એવું આ રાજકોટની ઘટનામાં કરજો, અને એના જે પીડિત પરિવાર છે ને એને તાત્કાલિક ન્યાય આપજો, અને ફાસ્ટ કોર્ટ રચી ને કોઈ પણ આમાં છૂટવો ના જોઈએ। એની નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ઘટનામાં પારદર્શી ન્યાય આપજો, અને માત્ર 4 કે 3.5 લાખ કે 3 લાખ લોકોને આપીને છૂટી નહીં જતા। 3 લાખ કે 4 લાખ કોઈ આ કિંમત નથી। લાખો રૂપિયા, કદાચ કરોડો રૂપિયા આપો ને, 4-5 કરોડ રૂપિયા આપો ને તો પણ કિંમત નહીં થાય।
તો સુરતની તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારો એકત્ર થયા. દુર્ઘટનાના 5 વર્ષ બાદ પણ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. પરિવારજનો આજે પણ ન્યાય માટે ગુહાર લગાવે છે. રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના પર તક્ષશિલા કાંડના પીડિત પરિવારોએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી. તક્ષશિલામાં અમને ન્યાય નથી મળ્યો. રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળે તેવી આશા તેઓ સેવી રહ્યા છે. તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે આ વખતે તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે. દુઃખ અમને એનું પણ છે, કારણ કે અમે અમારું થયું હતું 24 તારીખે 5 વર્ષ પહેલા, ત્યારે અમને જે દુઃખ થયું હતું અમને પણ અત્યારે જોઈને એ દુઃખ થાય છે, કારણ કે તેમાં પણ ઘણા નાના નાના ભાઈ બહેનો હતા. એના પરિવાર ઉપર શું વીતતી હશે એ અમને ખબર છે. બાકી જે બધાને તો બાંધાવાળા બાંધી ગયા, ગુનેગારો ગુનો કરીને વયા ગયા. બરાબર, નાના છોકરાઓની જિંદગી હોય ગઈ, એનું શું કરવાનું? છેલ્લા 5 વર્ષની અંદર તક્ષશિલા હત્યાકાંડથી અમને ન્યાય નથી મળ્યો. પહેલા એ દુઃખદ વાત છે. અને કાલે જે બનાવ બન્યો રાજકોટમાં, હું સૌપ્રથમ તો એમને શ્રદ્ધાંજલિ આપું. આવી ઘટનાઓ અવારનવાર બને છે, છતાં પણ અધિકારીઓ કે સરકારમાં બેઠેલા લોકોને કોઈને કોઈ ફરક પડતો નથી. એનું મોટું એક જ કારણ છે કે ભ્રષ્ટાચાર. જ્યાં બિલ્ડિંગ બને ત્યાં ભ્રષ્ટાચાર બને. આવી જ રૂપરેખા સાથે આગળ વધતી રહી છે. સર, સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મધ્યપ્રદેશના રતલામમાં ભારે પવન સાથે વરસાદ થતા 2 લોકોના નીપજ્યા મોત. પતરું વાગતા એક યુવકનું મોત તો બીજા યુવકને શેડ પડતા નીપજ્યું મોત. વરસાદે ધબધબાટી બોલાવતા નેશનલ હાઈવે પરના બોર્ડ પડતા ખોરવાયો તો અનેક જગ્યાએ બેનરો પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે પશુઓના તબેલા પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ચિંતામાં મુકાયા. અનેક રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. મધ્યપ્રદેશના શાહપુરના બુરહાનપુરમાં વાદળછાયા વાદળો બાદ વરસ્યો ધોધમાર વરસાદ. સતત અડધા કલાકના વરસાદમાં અનેક રસ્તાઓ થયા પાણી. આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના ખંડાવામાં ઓમકારેશ્વરમાં ભારે પવન સાથે શરૂ થયો વરસાદ. તેજ પવનના કારણે અનેક મહાકાય વૃક્ષ થયા ધરાશાયી. એક બાજુ વૃક્ષ પડ્યા અને બીજી બાજુ રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા. ઝારખંડના જામતાડામાં દેખાય વાવાઝોડાની અસર. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદના કારણે તાપમાનમાં થયો ઘટાડો. આકરી ગરમી વચ્ચે લોકોએ લીધો રાહતનો શ્વાસ. ચક્રવાત રેમલે રવિવારે રાત્રે બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું. વાવાઝોડાના કારણે બંગાળ અને બાંગ્લાદેશમાં અસર વર્તાઈ. અનેક સ્થળો પર તેજ પવન સાથે અનરાધાર વરસાદ. આલામમાં પણ ચક્રવાતના કારણે એલર્ટ. વાવાઝોડું રેમલ બન્યું તીવ્ર. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં સાગર દ્વીપના ખેપુપાડામાં રેમલનું લેન્ડફોલ. 135 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલ તીવ્ર બન્યું. વાવાઝોડાના લેન્ડફોલ પહેલાના તીવ્ર પવન ફૂંકાતા દરિયામાં ઉછળ્યા મોજા. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાથી હવાઈ સેવા પર અસર. કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ. 394 ફ્લાઇટ્સ કેન્સલ. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમલની ટ્રેન સેવા પર અસર. કોલકાતામાં તમામ ટ્રેન સ્થગિત કરાઈ. ટ્રેન સેવા પ્રભાવિત થતા સિયાહદલ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. ચેતવણીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને અન્ય ટીમો તૈનાત કરાઈ. વાવાઝોડાની સૌથી વધુ અસર પૂર્વ મેદનીપુર, 24 પરગણા, સુંદરવન, મેંગ્રોવમાં થવાની સંભાવના. દક્ષિણ 24 પરગનામાં એનડીઆરએફની ટીમે ખડેપગે તૈનાત. 24 ગ્રામ પંચાયતમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. ગોસાબામાં અનેક ફ્લેટ અને શાળા રેસ્ક્યુ કેન્દ્રો બનાવવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુરમાં વહીવટીતંત્ર અને પોલીસ એક્શનમાં. જિલ્લાવાસીઓને પોલીસે આપ્યું ચક્રવાતનું એલર્ટ. બંગાળની ખાડી નજીક ન જવા અપાયા નિર્દેશ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી. રસ્તાઓ બ્લોક થતા વહીવટીતંત્રએ વૃક્ષો હટાવવા જહેમત ઉઠાવી. તમિલનાડુના દક્ષિણ જિલ્લામાં વરસાદી માહોલ. તમિલનાડુના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની અસર. હવામાન વિભાગે મન્નારના અખાત પર ભારે પવન ફૂંકાવાની આપી ચેતવણી.